નવા સંસદ ભવનનો અદ્ભુત વિડીયો આવ્યો સામે। પીએમ મોદીએ ટ્વીટ કરી જણાવ્યું, નવા સંસદ ભવન પર દરેક ભારતીયને ગર્વ। 28 તારીખે ઉદ્ઘાટન। મોદી સરકારના કેન્દ્રમાં 9 વર્ષ પૂર્ણ થવા પર કોંગ્રેસે બહાર પાડી 9 પ્રશ્નોની પુસ્તિકા। શનિવારે 35 શહેરોમાં કરશે પ્રેસ કોન્ફરન્સ। પીએમ મોદીના નેતૃત્વમાં કેન્દ્રમાં ભાજપ સરકારને 9 વર્ષ પૂર્ણ। કોંગ્રેસ પાર્ટીએ પૂછ્યા 9 સવાલ તો રવિશંકર પ્રસાદે કહ્યું, કોંગ્રેસના સવાલ જૂઠાણાનું પોટલું। કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીના કોંગ્રેસ પર તીખા પ્રહાર। કહ્યું, સેંગોલ આઝાદીનું પ્રતીક, ગાંધી પરિવારે ભારતના ઇતિહાસનું કર્યું અપમાન। મની લોન્ડરિંગ કેસમાં સત્યેન્દ્ર જૈનને રાહત। સુપ્રીમ કોર્ટે 6 અઠવાડિયાના આપ્યા વચગાળાના જામીન। ઈડીએ કર્યો હતો જામીનનો વિરોધ। દેશમાં ચોમાસું સામાન્ય રહેવાની શક્યતા। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 4 જૂને ચોમાસું પહોંચશે કેરળ। વૈશ્વિક પરિબળોની ચોમાસા પર અસર।